જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે વાત કરવી છે. અત્યારે એમ કહેવાય કે હવે ચોમાસાની તૈયારી છે, એટલે કે હવે વાવણીની તૈયારી છે. અત્યારે વાવેતરનો સમય છે, તો વાત કરવી છે કે શાકભાજીના વાવેતર વિશે. તો આપણે જોઈએ કે અત્યારે વાવણીનો સમય હોય તો ખેડૂતો છે એ શાકભાજીનું છે, કપાસનું છે, એ બધી વાવણીની તૈયારી કરતા હોય. તો વાત કરીએ કે શાકભાજીની, તો આપણે જોઈએ છીએ કે અત્યારે ચોમાસામાં થોડોક વરસાદ મોડો થતો હોય તો આપણે છે રોપનું વાવેતર કરી દેતા હોય છે. અને આપણે જોઈએ તો આપણે ચોમાસા પહેલા રોપનું વાવેતર કર્યું હોય તો ઘણા રોપ છે આપણે એમ કહેવાય કે તડકાને લીધે બળી જાય છે. તો આપણે વાત કરીએ કે ઓછા બળે આપણે શું ધ્યાન રાખીએ તો આપણે રોપ છે એ થોડો ઓછો બળે છે. તો આપણે જોઈએ કે અત્યારે આપણે ખેતરમાં એમ કહેવાય કે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરીએ છીએ, દેશી ખાતરનો ઓછો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આપણે જોઈએ કે વધારે આપણે એમ કહેવાય કે તડકા પડે છે તો પાણીની તો તાણ પડતી હોય. એમ કહેવાય ભલે આપણે ઓમ પાણી પાતા હોય તો આપણે ઓમ અંદર છે આપણે જમીનમાં છે ખાતરનો પાવર હોય, એટલે કે આપણે ખેતીમાં રાસાયણિક ખાતર નાખીએ છીએ તો એનું મોટું એવું નુકસાન થાય છે. અને આપણે જો દેશી ખાતરનો ઉપયોગ કરતા હોય તો આપણી જમીન છે, આપણી જમીનની ફળદ્રુપતા છે એ સારી હોય છે. એના લીધેથી પણ આપણે શાકભાજીનો રોપ છે એ ઓછો બળે છે. અને પછી વાત કરીએ કે તડકો પડતો હોય તો આપણે છે ખેડૂત અત્યારે એમ કહેવાય કે નિંદામણથી બહુ બીવે છે, એટલે કે ખડ ઉગતો હોય ખડના ઉગાડાથી વધારે બીવે છે. તો આપણે વાત કરીએ કે ખડનો ઉગાડો છે, આ તમે જોવો છો આમાં અત્યારે કેટલું બધું મોટા પ્રમાણમાં ખડ છે. તો એ ખડ છે આપણે રાખ્યું હોય, આપણે એમ કહેવાય કે ખડથી થોડુંક નુકસાન તો થાય જ છે. તો આપણે જો તડકો પડતો હોય ત્યારે ખડ ઓછો નીંદવાનો આગ્રહ રાખવો જોઈએ, અને ખડની દવા પણ ન મારવી જોઈએ. જેના લીધેથી આપણે કોઈ પણ શાકભાજીના આપણે રોપ આવ્યો હોય, શાકભાજી વાવ્યું હોય તો એમાં છે આ ખડ હોય, એટલે કે નિંદામણ હોય, તો એમાં છે આપણે શાકભાજીના રોપામાં સારું એવું એમ કહેવાય કે આ ખડનો છે એ સપોર્ટ મળે છે. એના લીધે તેને આપણે રોપા છે એ ઓછા બળે છે. તો મિત્રો, આમાં અત્યારે એમ કહેવાય કે મરચીનું વાવેતર કરેલ છે. તો તમે આમાં જોવો છો કે આમાં મોટા પ્રમાણમાં એમ કહેવાય કે નિંદામણ ઊભું છે. તો પણ છે એ નિંદામણ અત્યારે કાઢતા નથી, કેમ કે નિંદામણ છે એ આપણે જો અત્યારે આપણે કાઢવી તો આપણે રોપ છે એ પણ અત્યારે બળે છે. એટલે કે આપણે જો તાપ પડતો હોય, વરસાદ ન આવતો હોય તો એના લીધેથી તાણ પડે છે. તમે જોવો છો અહીંયા નિંદામણ કાઢી નાખ્યું છે તો અહીંયા છે એ રોપ છે એ બળી ગયો છે. તો આપણે જો વધારે તાપ હોય તો આપણે છે એ નિંદામણમાં અત્યારે એમ કહેવાય કે રોપ બળે ને એટલા માટે આપણે નિંદામણ થોડું ભલે આપણે એમ કહેવાય કે નડશે, પણ એ આપણે રોપ માટે એમ કહેવાય કે ફાયદાકારક છે. તો એ જ રીતે અત્યારે આપણે એમ કહેવાય કે શાકભાજીના સમયની વાત કરીએ તો શાકભાજી આપણે એમ છે કે જેટલું વહેલું વાવીએ એટલું આપણે ભાવમાં છે એ સારું છે. કેમ કે આપણે શાકભાજીના આપણે ભાવની વાત કરીએ તો આપણે એમ કહેવાય કે શાકભાજીના ભાવ છે એ ખેડૂતોને એમ કહેવાય કે થોડા દિવસ જ મળતા હોય છે. અને પછી આપણે જોઈએ તો અત્યારે ખેડૂતોને છે એ શાકભાજીના પણ ભાવ એવા મળતા નથી. એમ કે આપણે જોઈએ તો એમ કહેવાય કે બધા જ પાકમાં ખેડૂતોને અત્યારે ભાવ કઈ સારા મળતા નથી. તો પણ શાકભાજીમાં છે એમાં આપણે જો થોડા દિવસ ખેડૂતોને શાકભાજીના ભાવ સારા મળી જાય તો એનો ખર્ચો છે એ ઊભો થઈ જાય છે. તો મિત્રો, એવી જ રીતે તમારે પણ જો શાકભાજીનું વાવેતર કરવાનું હોય તો હું તો કહીશ ભલે આપણે થોડુંક મોડું થાય, તો પાણી ઓછું હોય, આપણે પાણી સારું ન હોય એના લીધેથી પણ આપણે ડાળનું પાણી હોય તો એમાં પણ આપણે રોપ છે એ બળે છે. કેમ કે ડાળનું પાણી છે આપણે એમ કહેવાય કે કુવાના પાણી જેવું થતું નથી. પણ અત્યારે એમ કહેવાય કે ખેડૂતો વધારે ભાગે ડાળના પાણીનો જ ઉપયોગ કરે છે. તો આપણે એમ કહેવાય કે જો થોડા દિવસ મોડું થાય છે
પણ આપણે જો વરસાદની રાહ જોવા દઈ અને પછી રોપ વાવીએ તો આપણે રોપ છે એ ઓછા બળે છે. પણ મિત્રો પાણી હોય તો હું તો કહીશ કે અગાઉ જો આપણે શાકભાજીના રોપાનું વાવેતર કરીએ તો આપણે ભાવમાં થોડુંક સારું રહેશે. જો કે શાકભાજીના ભાવમાં તો કાંઈ એવું કાંઈ નક્કી રહેતું નથી કે ક્યારે સારા ભાવ હોય અને ક્યારે ન હોય. યોગ્ય સમયે આપણે શાકભાજીના રોપાનું વાવેતર કરીએ તો આપણને સારા એવા ભાવ મળે છે. તો મિત્રો એવી રીતે આપણે યોગ્ય સમયે આપણે કોઈ પણ પાકની વાવેતર કરીએ તો આપણે પાક છે એ સારો થાય છે. અને મિત્રો આપણે બને એમ અત્યારે તો આપણે જોઈએ છીએ કે ખેડૂતોને શાકભાજીમાં વધારે આપણે વાત કરીએ, શાકભાજીમાં છે એ મોટા પ્રમાણમાં એમ કહેવાય કે રાસાયણિક ખાતર ને દવાનો આપણે ખર્ચો થાય છે. તો મિત્રો એ ખર્ચો ઘટાડે આપણે બને એટલું દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણે જોઈએ તો એમ કહેવાય કે પ્રાકૃતિક રીતે આપણે જો જાતે જ દવા બનાવી અને એનો ઉપયોગ કરીએ તો આપણે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. તો મિત્રો આ હતી એક આપણે શાકભાજીના રોપાની આપણે વાવેતરની માહિતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.